નવાઈની વાત એ છે અમે છે ને વોકી ટોકી લીધી છે, બે ગાડી કનેક્ટ મારે ને બતાવી દેલા વોકી ટોકી, પણ ઓલી ગાડીમાં છે ને કોઈને ચાલુ કરતા જ નથી આવડતી, એટલે કેમ ચાલુ કરાય, ફોન ઉપર જ વાત થાય, ક્યાં પૂગ્યા બે વખત અહીંથી મેં સિગ્નલ આપ્યું કે ભાઈ વોકી ટોકી ચાલુ કર પણ ચાલુ જ નથી હોય કે આમાં કેમ ચાલુ કરવી. એક કામ કરીએ, એક્સપ્રેસ હાઈવે આવે ને ત્યાં સાઈડ પર ઉભી રાખીને એને બતાવી દઈએ કેમ થાય. નેશનલ હાઈવે નંબર 8 પહોંચી ગયા છીએ, રાજ હોટલ નીકળી ગયું છે, હમણાં કેમ આવી જાય ત્યાં સાઈડ પર ઉભી રાખીને બતાવી દઈએ. ટ્રાફિક કઈ એટલી બધી છે નહીં, માઇનર ટ્રાફિક છે. ટેમ્પરેચર સારું છે, બહુ તડકો નથી, મજા આવે એવું છે. આમ એમ લાગે કે જાણે 7:30 નો થઈ ગયો, આગળ અંધારું થઈ જાય. 4 વાગ્યા છે. પણ કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે એક્ઝેક્ટ. જો રહી ગાડી આપણી બીજી. જય માતાજી વાળી હો ભાઈ. ક્રેટા કમ્ફર્ટેબલ છો ને એલા બધા? એમ ગાડી એમ તમારા ભાઈ ની જેવી તેવી સિલેક્ટ ન હોય ને, સોફો જ હોય, ડબલ નો સોફો. પછી હા હોઈ જાય એવી નહીં આખવાની. ચાલો એને હવે છે ને એક્સપ્રેસ હાઈવે આવ્યા ને એટલે શીખવાડી દઈએ ભાઈ કેમ થાય. અરે એ બતાવ્યું નહીં કા, એને શીખવાડવું પડશે. એ પેટ્રોલ પંપ ઉપર વોકી ટોકી આપી ત્યાં ભૂલાઈ ગયું. મને એમ કે આવડતું જ હશે ને, તો લોકો મેં જિંદગીમાં પહેલી વાર પકડી વોકુ ટોકું. કાંઈ નહીં, હાલો એક્સપ્રેસ હાઈવે પર મળીએ. પાછળ લાલ કલરની થેલી છે ને એમાં રોડ ને હજી છે ને ચાલુ છે ને વરસાઈ નથી થયો, હાલત તો જો આખો રોડ બહુ ખરાબ રોડ ભાઈ. ખબર નહીં શું કરે છે રોડ ના આપડા ગડકરી સાહેબ. ગુજરાત સરકાર બ્રો, તો હું ગુજરાતનું વિકાસ ગુજરાતનું નામ બોલાતું. અમે ભાઈ આગળ શું કે આજથી કેટલા 5-7 વર્ષ પહેલા બધે ફરવા જતા ને, ગુજરાતની બહાર પગ મૂકો ને એટલે તમને ખબર પડી જાય કે આ રોડ ખકડ થાય છે, અને ગુજરાતમાં જો પગ પાછો મૂકો ને એટલે એકદમ સ્મૂથ રોડ આવતા. ને આ જો તો ખરા હવે ઊંધું છે, આ જમ્પ જ નકરા, આ કેટલો ભ્રષ્ટાચાર છે. હવે આમાં પછી એમ કે ભાઈ કઈક બોલીએ ને તો એમ કે આ તો આવું થાય. એટલે તમે હું અભણને નાખ્યા છે આમાં કે હાવ આવા એન્જિનિયર ને મૂક્યા છે. આ 120 ની લિમિટ છે, ગાડી છે ને 60 ની ઉપર ન ચાલતી. આમાં કેમ 120 હકાવી ગાડી? વિકાસ છે બ્રો, વિકાસ બધી બાજુથી વારવાની જ વાત. આમાં સારું હું કરું, આપણે આને છે ને એટલે જ બહાર મોકલી દેવો છે. માઈ ગયો અહીંયા રહીને અમે કઈ ઉકાળવાના નથી. તો હું આપણે આમાં હવે ટેવ પડી ગઈ છે, જિંદગી કાઢ લેવું. રોડ તો જો આવા કઈ રોડ હોય કઈ સ્પેસ ટેકનોલોજી, આવી સ્પેસ ટેકનોલોજી પહેલા કીધું હોત ને તો અમે હવામાં ઉડતી ગાડી લાવત કે રોડ ને અડે જ નહીં, માથાકૂટ તો નહીં. નકરા જમ્પ લાગે, નકરા જમ્પ. આ કોન્ટ્રાક્ટરો છે ને પાછા એમ કે આ રોડ ને 5 વર્ષ શું કે 20 વર્ષ કાંઈ ન થાય ને 50 વર્ષ 1 વર્ષ નથી થયું. આખો ડામર કાઢીને ઓલું કરે. જો 4 લાઈન માંથી 2 લાઈન જ ચાલુ છે, લાગટ પાછું ઈ. ઓલું બતાવો ઓલી બાજુ જો. વિકાસ પ્રગતિના પંથે છે આપણું ભારત. કેટલા ખરાબ રોડ, આવા હાવ રોડ હોય કઈ એક વરસાદે ધોવાઈ ગયું બધું. કેમ છે પાર્ટી બધે? હું ખાવ છું એક ખાખરા ખાય, એક કુરકુરિયા ખાય, એક આગા બનાના. ચણવા
ચણવા જ નીકળ્યા જ નકરા બધા ચણવા જ 4 નીકળ્યા વાગ્યા છે નાસ્તાનો ટાઈમ છે નાસ્તો કરી લીધો છે પછી આગળ કંઈક ચા પી લેશું ગુજરાતી એટલે ભાઈ આપણે બધું હારે જોઈને જોઈએ ભાઈ ઢેબરા બેબરા બધું હશે કા એક કહાવત હતી ને કે પૈસાનું પાણી થાય આજે આ પૈસાનું પાણી આને કહેવાય આ પૈસાનું પાણી બધા પૈસાનું પાણી આ બનાવ્યો જ ન હોત તો સારું હોત આના કરતા નેશનલ હાઈવે નંબર 8 સારો જ હતો એ ખારું આમ ઘોડિયાની જરૂર ન પડે હિંચકા રાખો તો હા ઓલી ગાડીમાં ટેણિયું છે ને એને ઘોડિયાની જરૂર નહીં પડે ભૂગી જાય એમને એમ ભૂગી જાય હાલો હવે આ તો હવે છેટ સુધી હાલવાનું છે આમાં હું કેટલું લાંબુ એટલે આ પણ 3.5 મિનિટ તો આપણને થઈ ગઈ 4 મિનિટ આ શૂટિંગ લેતા બોલ આગળ દેખાય છે એમનો. દેખાય જ છે એમને આમાં કઈ કેમ ભૂગવું છું અમદાવાદ ટાર્ગેટ પ્રમાણે અમદાવાદ નહીં ભૂગીએ પૂરા કાંઈ વાંધો નહીં. હા ત્યાં ક્યાં આપણે ડાયટ ઉઠે હા, કઈ એમ. છોકરી જોવા જાવી છે નહીં હા બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ હાલે ભાઈ જો એમાં કઈ ઘરકું કર્યું ધારું ને કે બુલેટ 500 ની જગ્યાએ 100 ની સ્પીડે ન હાલે એક પાટા ઝરખા નો હોય માલગાડી થઈ જાય માલગાડી થઈ જાય હા. ઠીક છે ચાલો અપડેટ આપતા રહેશું આમને આમ શું કીધું મેળા એમ અપડેટ આપતા રહેશું હજી કિમથી ચડ્યા છીએ ચડતાની હાથે જ ખરાબ રોડ છે આગળ લગભગ ભરૂચ પછી તો સારો રોડ કે છે બધા જોઈએ હવે શું થાય નર્મદા નર્મદા જય નર્મદા દેવી રોડ એટલો ટોપ છે ને અમારે હાલાડાની જરૂર નથી પડી એમને અમે હિંચકા ખાધા આવ્યા બોલો હજી ખાઈ જ છે જો છોકરાઓ તો હુઈ ગયા આ છોકરો હુઈ ગયો એમ તેમ છોકરાઓ તો એમને હુઈ ગયા જો આમ મસ્ત આ બે ત્રણ આ મોટા છોકરા હુઈ જાય કઈ નક્કી નહીં રામ નામ રે મોટાને હોવા જોઈએ હોઈ જાય કેબલ બ્રિજ ચોમાસામાં છે ને ખાલી ટ્રીપુ કરવાની મજા આવે પણ રોડની હાલત જોઈને એમ થાય માય ગયો ગાડી લઈને નીકળાય જ નહીં ટ્રેન કા બસ પકડી લેવાય તો શાંતિ ઓલી ગાડી જો ઝોલા ખાય આપણી આમ જ ઝોલા ખાતી હશે ને. દહેજ ફૂગવા આવ્યા છે 4:30 થયા છે 4:30 થયા છે ક્યાં આપણે ઉભો રહેવાનું સંદીપભાઈ ક્યાં ભાઈ જગદીશભાઈ ઉભા રહે ફોન કરી ભરૂચ દહેજ આવી ગયો ધીમી ગતિએ ચાલે છે ગાડી 100 110 ગાડી એવું કહે છે કે મારે દોડવું છે 150 દોડવું છે પણ દોડાતો નથી પણ ધીમી ગતિ સલામતી ધીમી જગાય પણ ધીમી હકે હાવ 70-80 કેમ મેળ થાય બધું તોય પૂરી જાવ તમ તારે ઓકે જાવું પણ હવે આવતા વર્ષે એવું હવે કદાચ છે ને રોડ સારો આવે ભરૂચ પછી છે ને એટલો બધો વાંધો નથી આવતો હલેસા તો રહે જ હલેચા તોય ઓછા આના જેટલા ને આને તો હાવ બીક રે ટાયર ફાટી ન જાય તો સારું વાંધો નહીં આવે માતાજી નામ લેતા જાય બીજું શું હા જય ખોડિયારમાં ધ્યાન રાખજો માડી હા હાલો મળીએ જગદીશ ઉપર જગદીશે પહોંચી ગયા છીએ ચા હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો મારી ચા દીકરી ચા ચા તમે બે જાઓ ચામાં જો ઈટાનસે ઊંઘ પર લીધી છે હે ને ઈટાન્સ ઊંઘ થઈ ગઈ ને
હવે બધા દોડા દોડા આવે મોજે મોજ. ભરૂચ પછીનો હાઈવે થોડો ખારો છે. 100 ઉપર ગાડી હાલે છે. એમ તો 120 ઉપર વહી જાય ખબર નથી પડતી. ડંકારા વાગે ને તો ખબર પડે 120 ઉપર છે. બાકી કીમ થી ભરૂચ ખબર નહીં કોણે એવો હાઈવે બનાવ્યો છે. હાવ ગામડાના રસ્તા એવા ન હોય એવો હાઈવે. બાકી વાતાવરણ મસ્ત છે એક નંબર. અને હળું હળું હાયલા જાય છે બે ગાડીઓ, બે ભાઈઓ. ભાઈ ચેન્જ થઈ ગયા છે કો ડ્રાઈવર. અમારો કો ડ્રાઈવર એમાં વયા ગયા છે ને એનો કો ડ્રાઈવર અમારામાં આવી ગયા છે. એકાદ સારી એક રેલ બનાવી હતી ને એના ચક્કરમાં અમે જરાક એક્સચેન્જ કર્યું હતું. હવે સીધી અમદાવાદ જઈને જ ઊભી રાખવાની છે. સીએનજી પુરાવા વચ્ચે ક્યાંય ઓપ્શન જ નથી. એટલે સીએનજી હાલે એટલું હકાવવાનો, પછી પેટ્રોલમાં ગાયે ઘા અમદાવાદ જઈને પછી જોઈએ સીએનજી પુરાવું કે નહીં. બાકી રોડ અને વેધર એટમોસ્ફિયર જે કયો એ કોમ્બિનેશન એવું જોરદાર છે. આમ મજા આવી જાય. આ થોડા થોડા રોદા વચ્ચે આવે છે પણ હાલે. પેલા કીમ ભરૂચના વધારે પડતા રોદા જોયા ને એટલે અમને સારો જ લાગ્યો છે. આજે જેમ જેમ વધતા જાય આગળ એમ એમ અપડેટ આપતા જાઉં. 6 વાગવાની 10 મિનિટની વાર છે. 6:52 થઈ છે. જોઈએ આગળ ક્યાં સુધી પૂગીએ. કેટલા વાગે અમદાવાદ પૂગીએ. અમદાવાદ પૂગીને ટ્રાફિક નડવાનો છે પૂરેપૂરો. કારણ કે જે 2 વાગ્યાનો ટાર્ગેટ હતો ને એ નીકળતા નીકળતા અમારે 3:30 ઉપર થઈ ગયું છે અહીંયા સુરતમાં જ. 1.5 કલાક લેટ હાલે જ ગાડી. પણ ઠીક છે, હવે આરામથી આપણે ક્યાં અહીંયા જાય છે કાંઈ. ઘરની ગાડીઓ છે એનો તો ફાયદો છે. આપણે કંઈ બસ તો છૂટતી નથી ટ્રેન છૂટતી. એને જો આરામથી ઓલો ભાઈ હાલ્યો જાય છે ને અમે એની વાહે ભાઈ દોડા જાય છે. જોકે રસ્તો મેં જોયો છે પણ અમદાવાદ સુધી તો એને જોયું છે એટલે વાંધો નહીં આવે. અમદાવાદ પછી મારે આગળ રહેવાનું છે. મળીએ ચાલો આગળની અપડેટમાં. અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં કહું ઉપર પાદરાનું બોર્ડ આવ્યું. બરોડા આવી જ ગયું છે ઓલમોસ્ટ. પાદરા આવી ગયું છે. આ જો પાદરા. બાકી આ ગાડીઓનું સેટઅપ કેવું છે એ હોતન કેજો. ચાલો મળીએ પછી. હા, નેશનલ હાઈવે નંબર 8 નીચેથી પસાર થાય છે પણ આપણે જવાનું છે એક્સપ્રેસ હાઈવે. બરાબર. આ નેશનલ હાઈવે નંબર 8 ગયો. આપણે જવાનું છે એક્સપ્રેસ હાઈવે. એક્સપ્રેસ હાઈવે કયો? NE1 બરોડા અમદાવાદ. જે પહેલો હતો ને કોણ વિછળું ટકા ભટકાય તો ખરી હો આ રોડ ઉપર. આપણને એમ લાગે કે સીધો છે પણ હારો એવો રોદો અચાનક આવે ને. આગળ ગાડી નો હાલતી હોય ને તો કેવડાવે. આગળ અમારે ગાડી કઈ હાલતી નથી ને એમાં છટકી ગયું. નકર આ ફોર્ચ્યુનર ની પાછળ લઈ લો. ઉભા રહ્યો. ફોર્ચ્યુનર ની પાછળ આપણે હાલ્યા જાય ને એમ તો એક ગાડી છે હજી આગળ અમારી. બરોડા આવી ગયા છીએ. આગળની અપડેટ આપતા જશું. બરાબર. વાગ્યા છે 6:10. देखते हैं कब तक पहुंचते हैं अहमदाबाद. અમદાવાદમાં ટ્રાફિક પણ બહુ ખરાબ નડવાની છે. અત્યારે ઓફિસ ટાઈમ છૂટે ને જેટલી કલાક સુરતથી અમદાવાદમાં થાય ને એની લગભગ 1.5 કલાક તો ગણી જ લેવાની છે ટ્રાફિક. ચાલો જોઈએ જે હોય તે. બહુ આગળ વયા ગયા. એટલે ક્યાં છો તમે? દેખાતા નથી. એ વાંધો નહીં. વળક વળી ગયા ને બસ એ જ પૂછવાનું હતું. આગળ નહીં વયા જાવ નકર સીધા ગોધરા નીકળશો.
વાંધો નહીં ઓકે ઓવર એન્ડ આઉટ. આવ્યો એટલે હા એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એક્સપ્રેસ હાઈવે અમે ચડી ગયા છીએ. તમે કઈ બાજુ છો? હા વરસાદમાં અમે વરસાદમાં આવી ગયા. ઓકે ડન ઓવર એન્ડ આઉટ. આ કોઈ કિલોમીટર આવે ને એટલે હું તને કહું કે મારે આટલા કિલોમીટર આવ્યું, તારે કઈ આવે ને તો તું કે છે એટલે આ તો બહુ ફૂલ વરસાદ છે. એ તો ના પાડી છે ને, બારીની બહાર કોઈ હાથ નહીં કરતા એટલે નહીં કરી. ગોરા પણ વરસાદ એમ છે હો, જો તો ખરી ઓહો એ કોની બાજુ તો કોરી ગાડી પૂકી અહીંયા સુધી બરોડા સુધી નવે તો આખી નવાઈ ગઈ. ઠીક છે હવે ધોઈ નાખી ને કામ પતે એમાં હું ને બીજું આવીને પાછી ધોઈ નાખશું. હવે તો મોટી ધોવડાવી તો ધોવડાવી હોત તો હાલો ઓવર એન્ડ આઉટ મૂકું છું. હા વાંધો નહીં ચાલ. નીચે કરી નાખ્યો અરે ગાડા કાંઈ નહીં છોડ સ્ટોપ કરી દે. અમદાવાદ 4 કિલોમીટર બાકી રહ્યું છે બરાબર, પહોંચવા આવ્યા છીએ અને વાગ્યા છે 7 ને 8 કેટલા છે એટલે 7 ને 9. આમાં મારે 7 ને 7 બતાવે છે. 7:15 થવાના છે અને અમદાવાદ પહોંચી ગયા છે. એના ટોલ ટેક્સ આવી ગયો છે. હવે જોઈએ અમારા ભાઈનું ઘર અહીંથી કેટલું આગું થાય છે. મળીએ ત્યાં સીધા ભાઈના ઘરે જ. વીખી નાખ્યો છે. ઓલું તારો ભાઈ ઉપાડ તો ખરા. હા આવી ગયો આરકે અમારે બધે આરકે હોય. ગાડીમાં આરકે, ધંધામાં આરકે, બધે આરકે ભાઈ. અહીંયા યાર કે નસીબ જ આરકે માં હલવાયેલું છે. અમદાવાદ આવી ગયા છે. સાબરમતી નદી ક્રોસ થાય છે અને અમારા ભાઈનું ઘર બાકી છે 7.3 કિલોમીટર. અડધી કલાક લગભગ લે હજી. અમે અમદાવાદ કેટલા વાગે પહોંચ્યા પૂરા? આપણે 7 વાગે તો પહોંચી ગયા. 7:45 થયા છે. સમય બતાવી દે 7:45 થયા છે અને હજી અડધી કલાક છે એટલે લગભગ 8, 8:15, 8:30 સુધીમાં તો લગભગ પહોંચી જશું. બહુ ટ્રાફિક પણ હો ભાઈ. જો આગળ બતાવો. હાવ ધીમી ગાડી હાલે. આપડા સુરત વાળા પાસે કીડીયું એવી ચડે ને, આમ કેમ ગાડી હકાવી? આમાં પપ્પાને લાયક છે ગાડી. જોઈએ હવે આ ક્યારે પહોંચાડે આપણને. લોકેશન ઉપર હાઈલા તો જાય છે. આ સારું સાચું બતાવે તો સારું, નકર જો હટવા હું ને તો કેવડાવશે એવું લાગે. ચાલો મળીએ અમારા મિતભાઈ ના ઘરે સીધા. મિતભાઈ હું કે બોલ. બસ શાંતિ છે. તમે આ ભાઈ ની ઘરે નાઈટ આઉટ કરવાનું છે આજે આપણે. પછી સારું રહી છે. અને YouTube માં જે કઈ બી થોડા ઘણા આમાં વધે એમાં અમને થોડા ઘણા બધાને બાટવાના રહે એવા બધા વિડિયો. વાંધો નહીં, થોડું ઘણું બાટવું પડશે. થોડું ઘણું બાટવા તો યાર ચાલુ જ થવું જોઈએ. કરાવીએ ને હવે ચાલુ. પેલા આટલા બધા છે હમાઈ જાવું ઉપડી ખરી. पंखे का स्विच किधर है? પંખો કરેલા બહુ ગરમી. કેટલા માળે ઠપકાઈ છે? 5મા માળે. 5 ઓહો. 5 જ માળ છે. 5 જ છે. 20 જણા રહી છે. તોય ગાડીઓ ઘટે પાર્કિંગ. પણ હોય ને બધા અમુક અહીંયા 2 ગાડીઓ વાળા છે. એમ નહીં હાલે ભાઈ, એમ કે અમારા આમાં જોઈ एक दी तो आपो હાલો જાય મિતના ઘરે. અમે પહેલી વખત જઈએ છીએ. बाकी से ओके ओके ऐसा करने का અકડા જ ન રે મારા આડા.
આવી ગયો જો રાજમહેલ હો ભાઈ અમારા ભાઈનું રાજમહેલ હા લે માસા અહીંયા જ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ માસા બોલો આજનું નાઇટ આઉટ માટે અહીંયા તારા વાળ આપણે ઓછીને દેવા પડે છે. આ મિતભાઈ ના વાઈફ જાનકી કેમ છે નાના વાળ લઈ લો છું. અમે હવાર ભાઈ નીચેથી હારે જ આવ્યા શું હાલ શાંતિ? બેસ બેસ રવિ, બેસ. પહોંચી ગયા છીએ ફાઇનલી અને વાઈગા છે 8:08:20 થઈ છે એટલે એમ તો ટાઈમ જ પૂગ્યા બહુ વાંધો નથી આવ્યો હાલ અહીંયા થોડી વાર લંબાવીએ પગ લાંબા કરીને બેહવાનું થાય હાલ અહીંયા મૂકી દે થાકી ગયા પગ લાંબા મૂકી દે રંગમાં ભંગ નહીં કરતો હો કર કર લે ભાઈ છે એટલે કરવા દેવું છું હા જોઈએ હવે આગળનું અપડેટ શું થાય છે ચાલુ કરી દે. 3 દી તો હુંય કરવાનું હોય છે. એ છપ્પો એ છપ્પો 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 એ છપ્પો આની નવી નવી સગાઈ થઈ છે ને એટલે આને બહુ હેરાન થવાની છે આ છપ મેં કીધું આ હારી ચૂપકેથી નીકળી ક્યાં ગઈ પણ ઢોળાઈ જશે નીચે આખો બેસે ઓલો ખાટલી પર બેસી એને ઓલે ધાણા દાળ પણ આમ વરિયાળી ક્યાં ભટકાવશો આમ દોર્યો ને આય આને પણ નડતા જ હોય રીલુમાં જ નડે આમાંય નડે નવી નવી સગાઈ થઈ છે ને એટલે પછી ભાઈ હું છે ફોન મૂકીને એક ફોન સત્ય કરો હકીકત છો કહું હું મારી સગાઈ થઈને પછી જ્યારે બી અમે કિશનનો ફોન કર્યો છે ને એ અમારો વધી કેટલા મિનિટ ફોન આવેલો છે કે 10 મિનિટ 5 મિનિટ નહીં 3 મિનિટથી ઉપર એકવાર અમારો ફોન આવ્યો. તારે તો 3 મિનિટ તો થતી આપણે કેટલી વાત થતી 1 મિનિટમાં અને પાછા રોજે નહીં ખાલી અને 5 વર્ષનો મેસેજ રેકોર્ડ છે. ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બસ. ગુડ નાઇટ એના અહીંયા નવડાવી હોવી જોઈએ ને વાતું કરવા માટે વાતું કરે પછી આજ સુધી અમે લોકો એકલા ડિનરમાં કોઈ દી નહીં ગયા. કોઈ દિવસ આ 5 વર્ષ થઈ ગઈ છે. આ હમણાં એકવાર ગયા છું પણ એ કામ માટે બહાર ગયા હતા ને dinner કરવા. અમારે ડિનર છે ને રાતના 12 વાગે ચાલુ થાય સ્વિગી માંથી મંગાવવાનું મમ્મી પપ્પા હોઈ જાય ને પછી આ તો રેકોર્ડિંગ થવું આ તો એડે કરવાનું છે તું રેકોર્ડિંગ ની ક્યાં કરે ये एड ही करना है वो पूरी दुनिया देखेगी देख तू હવે આગળનો પ્રોગ્રામ અહીંથી કંઈક જમવા જવાનું છે ઓલા ભાઈ કંઈક હોટલ બોટલ કે એમાં ઈ બે માણસ પછી- મહેસૂસ કરે છે કે આમ ના. જોઈએ એ બે માણા હું ક્યાં જવાનું છે લા? હવે હું ખાવું ઢોસા ખાવા એ બધાને ક્યાં પડશે તારે ક્યાં મળે છે ઢોસા હારા નહીં ઢોસા હોય એટલે ઘણું જ અનલિમિટેડ વાળી સિસ્ટમ ખરી તમારે અહીંયા હા એવું એવું અહીંયા હશે નહીં હારા નથી. હા ભાઈ ઢોસાનો પ્રોગ્રામ બન્યો છે પણ નક્કી ને ક્યાં જાય ઢોસા ખાવા જાય કે બીજું ખાવા જાય ત્યાં જાય પછી ખબર પડે ત્યાં જઈને શૂટિંગ જોઈએ શું કરીએ, ક્યાં કેમ જવું થોડુંક બોલવામાં આમ તેમ થાય કારણ કે પહેલો વ્લોગ છે એટલે માફ કરજો બાકી જોઈએ આગળનું શું થાય છે મળીએ સીધું ડિનર ટાઈમમાં વાગ્યા છે 9 વાગ્યા છે નીકળીએ કેટલા વાગે જોઈએ હવે મળીએ સીધું ડિનરમાં કાજલ રેડી તું કેમ ઊભી થઈ ગઈ ઓય? તારે ટેણિયું પણ રેડી ને રિકિતા અહીં લઈ લે આખું તારું જ છે નહીં હું આમાં અહીંયા અમારે આવવા માંડ્યું છે ધીમે ધીમે મૈસૂર આવી ગયો છે
ગોટાળો આવે છે. ગોટાળો ક્યાં છે એલા? હાલો પેપર સાદું લાવો ભાઈ. સોફ્ટ પેપર આપણું છે. સોફ્ટ પેપર 3 ક્યાં? હા 3. 3 જ થયા ને? હા ઓલો જ કેમ નો આવ્યું? લાય એક ડીશ ક્યાં ગઈ ખાલી? ગોટાળો ગોટાળો હો ભાઈ. અમારા મિતભાઈ ઓનલી ઢોસામાં લાવ્યા છે. સ્વાદ સારો છે. હવે આને ખાઈને ઘરે હોઈ જવાનું છે ને સવારે વહેલું ઉઠીને નીકળીએ આબુ બાજુ. મળીએ તો પછી નેક્સ્ટ વ્લોગમાં. અહીંયા વ્લોગનું છે ને એન્ડિંગ આપી દઉં છું. બરાબર, ટાટા.